સિદ્ધમાં કોર્ટ કાયદો તુજ કરે હાચો ફેસલો નહીં ચોરી કરવા જવું પડશે પેસો પૂછી એટલે આ શેઢો મોટી મોટી ચાલ કોની એટલે વાગા ફટો બે જાવ દીજી જીનું હોય એનું પછી થર પછી વાઢી દે કો નહીં કીધું મેં કોઈને કીધું નહીં હું ચોર છું તારે જે થાવ કર લે તારે કાકા બોલેલા તય બોલેલા તમારું નામ હું તમે તમારું નામ પૂછો મારું નામ મને કે તો માથા પારે હું મારા કાકા બોલે ના એ જા તારા કાકા બોલે તારો કાકા મોટી ટોપ છે બીઓ તો તારા કાકા દિયા આજ તો મારો હાલમાં કાકાને કહી દઉં તું શું હતો છે તેમ બેસ દેવ કાકા બોલ બત્રીયા કોક માથા બારી છે દોય આપણે સીધું ચાર આજા આપા શેતામાં કોઈ માથા પર છે તો આવ્યો ઓ કે તારા કાકાથી હું દીવા તો બોલાય બોલા હા પછી આવો હાલો આપા શેતામાં ચાર તો કોણ એમ કોઈ કીધું નહીં હા પેલો રેવ માથા બારે મોટો માથારો નો માથા છે હાથ તો હવે નહીં શું હારે કાકા રહ્યો ના બત્યા માના શું છલ્યા મને મારે પછલે ગાય કરે શું હાલ્યા પછલે તો અડું જાય તમાર છે ચાર વાડા તો મારી દીધી આ શીખે ચાર વાડા તો ચાર વાડા તો મારી ખરાબ કર લે કોણ શીખી બેઠા નામ સકી ને હું માથા બારે છે હું માથા બારે છું છે તો ક્યાં કોમને તું છે ક્યાં કોમને છે તો કેતી પેલા તારું નામ કેના પણ તારું નામ પેલા હું એ માથા બારે છું હું ભીખોબા તારા ભીખોબા શું માથા બારે છે ભીખોબા તો મારા ઘરના અમારા ઘરના કેના ભીખોબા માથા બારે મગ ભટી ગયો મેં સ્ટોપ કરી દેવો આ દાતેરું અને ટાટુ લઈને ઉપર આ તા ગામના સરપંચને બોલાવીને લઈને જા ના ઉપર જા હું સરપંચ જઈને કેતા પેલા કાવો ભત્રીજો વાને મારતા વાઘીના પછી પછી તારા ગાય ખાઈ ગયો તીન દાડા હેડો અને એ સરપંચ બરપંચ કોઈને બોલાવી યાર એને ગામમાં કોઈ ઓળખતું નહીં આ સરપંચ બરપંચ કોઈ ના હોય એને તો મારા ઝઘડાડો ખાઈને એ સાધો દાડો પૂકી પીને પડી રહ્યા ગામમાં આપણે ચાર વાળા મજા આવી આગેવાન આવતા હતા પણ એમ ફોન આવે ને કઈ રે તારે તો ખબર નહીં તો ગયા શું થયું મોટું બગાડી ફરો અમારા કાકા મારે ને કાકા ભતીજા કા જબરજસ્ત ઠાકુર અહીંથી ચાર એટલે ઓમ હું બાબાથી થઈ હતી તમે હું ડખલો કરતી હોય અંગાથી એ તે અમે ચાર વાસ્તા કે માતા ગુડ અહીંથી થોડી તે હું તમે ફોન કરજો હા હું ફોન કરી મેડમ જલ્દી કરો ફોન હલો અલે પેલા આપડે જે દબાના કોક માથાકૂટ કરી છે તમે બધા આવો એ હારું એ હા આવું છું કાકો ભત્રીજો આવું છું બેહો હું સમાધાન કરાવું સાચી દે સરપંચને ફોન આ દઉં શિવરાજ હું તો ફોન કર્યો સરપંચ આજે આ તમારા કોક આ રેકી કાકા ભત્રીજા કોક મને મારે છે ચાર બાબતથી હું સરપંચ જેવો તો ખબર આપણે હા બોલો હું હતો ઘેર બેહેલો હા મારા ભત્રીજો તો બાજુ તો આવતો હતો હા અને સેધોબા ચાર વાગતા હતા મને પૂછ્યા હતા એમાં ભત્રીજા મને કીધું કે આ પછી તમે કોઈ ચાર વાગે છે એમાં ભત્રીજો જેવો એ જે કે આ દાગ કારણ કે હું ના આ રેમર પહેલા તાપો મારવા માંડી કે હું માથા ભારે એવું કે કુવારે હા કે સેધોબા માથા ભારે એવું કે એમ બોલે તારા કાકાને તમે બોલાવા તો અમે ક્યાં તો પછી અમે માર્યો પૂછ્યા છે તમે ચાર ના ટાઈમ પછી બધા દાદા કઈ કહેતા કે માર્યો ખોનો નિયમ ચાલે છે કે ખેતરમાં પૂછ્યા વગર કોઈના ખેતરમાં પગ મેલવો નહીં હું તો આ ખેતરમાં ચાર આવો સરપંચ તમે જ્યાં ચામ એટલે અમારે
અમાર ઘેર તો ચાર નથી કે અમે ઘેર ખાલી વાડવા પણ તમારે કહેવા આવવું પડે એમાં કુવા પણ તમારે મારા કાકાને જેમ ના કીધું હવે હારું હવે ચોય ચોરી કરું નહીં હવે કોઈને કઈ આ તો ચાર વાડવા સરપંચ અમે હતા બીજું કોક મારા ના આ તો હું ગામના એટલે નતા આવું ના કરાય આપણા ગામમાં રહેવા વાળા બધા માણસો છીએ આવું કરીએ ને તો ભાઈ તમે એકદમ હલવાઈ રહ્યા હું કેવું કોઈ કેસ કરતો ના લાવજો યાર તાણા કોઈ કેસ કરશે ને તો તમે હલવાઈ રહ્યા હપુચા ચાર વાડા ના હું ઘેર પગ મેળવાના કાદા ની મેલે પોલીસ કુવા પર આવીને કહી દો ચાલો તો ચાર વાઢા દઈએ ચાર તમે કુવો જઈને કઈ દીધું હોય કે મંગાબા હું ચાર વાડી જાઉં મને મારા કાકાને જેવું તો આ તો માં બધું જો મંગો હવે હારું હવે હું ચોય ચાર વાડવા જવું નહીં હા બરાબર એડા હાથ ની લઈ દો બધા હા છે દાદા ઘેર બેર આવતે ચા પીવા પાછા હો આવજો ચા વાઢા આવો પાછા તો ઘેર કહેજો પાછા હારું સરપંચ અમે જઈએ તાની બહાર અમારે જવું છે અમાર જવું છે હા તમારે મંગાબાના ખમાન મજા થઈ જાય આજથી જો હા ખાવા રસીદમાં કોર્ટ કાયદો તુજ કરે હાચો ફેસલો માં